તો તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં મોડી રાત્રે પડેલ ધોધમાર વરસાદને કારણે જનજીવનને માઠી અસર પડી છે। ઓલણ નદીમાં પાણીની પ્રચંડ આવક થઈ છે, જેના લીધે સમગ્ર વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી। રાત્રિ દરમિયાન નદીના પૂરના પાણી પંચોલ આશ્રમ શાળાના કેમ્પસ સુધી પહોંચી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક તંત્રની ગ્રામજનો દ્વારા બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરાઈ। આશ્રમ શાળાના તમામ વિદ્યાર્થીઓને સલામત સ્થળે ગામના હોલમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા। જિલ્લાના વાંસદા તાલુકામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પર ગંભીર અસર પડી છે। તાલુકામાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબકતા કાવેરી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। કાવેરી નદીના પાણી વાંસદા તાલુકાના કંબોયા પ્રતાપનગર પાસે આવેલ ઓવરબ્રિજ સુધી પહોંચી ગયા છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વધી છે। ભારે વરસાદને પગલે વાંસદા તાલુકાના અનેક ગામોમાં નદીના પાણી ફરી વળતા રસ્તાઓ તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો સંઘ પ્રદેશ દમણમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ભારે વરસાદ ખાબક્યો છે। અનરાધાર વરસાદના કારણે દમણના નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સોશિયલ મીડિયા પર સામે આવેલ દ્રશ્યોમાં લોકોના ઘરોની અંદરથી જોરદાર પ્રવાહ સાથે પાણી વહેતા નજરે પડી રહ્યા છે। અણધારી જળ પ્રલય જેવી સ્થિતિના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। પાણી ઘરો અને દુકાનોમાં ફરી વળતા સ્થાનિક લોકોની કિંમતી ઘરવખરી તેમજ વેપારીઓના માલસામાનને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે લોકો ચિંતિત બન્યા છે। તો વલસાડ જિલ્લાના ઉમરગામમાં કુદરતનું પ્રકોપ વરસતા આકાશી આફત સર્જાય છે, જ્યાં વીતેલા 24 કલાકમાં જ ધોધમાર રીતે 36 ઇંચ જેટલો અત્યંત ભારે વરસાદ ખાબક્યો છે। આવી ભયાનક સ્થિતિને કારણે મુખ્ય માર્ગો પર ઘૂંટણ સમાણા પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પર ગાડીઓની જગ્યાએ બોટ ચલાવવાની સ્થિતિ ઊભી થઈ છે। તાલુકાના અનેક ગામોમાં લોકોના ઘરમાં પાણી ડૂબી ગયા છે। આ સ્થિતિમાં જનજીવન અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થયો છે। દૂધ, શાકભાજી જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પણ અટવાઈ પડ્યો છે। પરિસ્થિતિ આટલી હદે નિયંત્રણ બહાર જતી રહેતા સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સરકારી તંત્ર પર લાચાર નજરે પડી રહ્યું છે। અને કેટલા યુવાનો મજા લેયા કરતા છે વરસાદની, જે રોડ હંમેશા ગાડીના માટે હોય। તો વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ભારે આફત સર્જાય છે। વલસાડ શહેરમાં વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। નીચાણવાળા વિસ્તારમાંથી અસંખ્ય લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને રેસ્ક્યુ કાર્યો ચાલુ છે। આ કપરી પરિસ્થિતિ વચ્ચે સેવાભાવીઓએ સેવા યજ્ઞ શરૂ કર્યો છે। હાલરના ભાસીન દેસાઈ અને તેના મિત્ર મંડળે અસરગ્રસ્તો માટે રસોડું શરૂ કર્યું છે। તેઓ અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા કરી રહ્યા છે। જ્યાં સુધી પરિસ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી આ મિત્ર મંડળ તંત્ર સાથે સંકલન રહીને સેવા આપવા તૈયાર છે। નીચાણવાળા વિસ્તારો અને નદી કિનારાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલું હોય, જ્યાં ફૂડની રિક્વાયરમેન્ટ ઊભી થઈ હોય તો અમે બધા મિત્રો દ્વારા આ એક રસોડા ચાલુ કર્યું છે અને આજે સવારે લગભગ 700-750 જેટલા લોકોને અમે ફૂડ સર્વ કર્યું હતું। તો દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલ ધોધમાર વરસાદના કારણે પાર અને ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારોમાં ભારે વરસાદ થવાથી જિલ્લાની તમામ નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે। નાના પોઢા તાલુકાના ડહેલી ગામના નીચાણવાળા વિસ્તારમાં આવેલ 10 થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા છે। કેટલાક મકાનો સંપૂર્ણપણે ડૂબ્યા છે, જ્યાં સ્થાનિક યુવાનોએ અસરગ્રસ્ત પરિવારોને સમયસર મદદ પહોંચાડી। વલસાડના છીપવાડ વિસ્તારમાં ઔરંગા નદીના પાણી ફરી વળતા રસ્તાઓ પર જાણે નદી વહી રહી હોય તેવું દ્રશ્ય સર્જાયું। આખું દાણા બજાર અને છીપવાડના
તમામ ગ્રાઉન્ડ ફ્લોર પાણીમાં ડૂબી ગયા છે, જેના કારણે દુકાનોના શટર પણ પાણીમાં ગરકાવ થયા અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે. ઉમરગામ તાલુકામાં રેકોર્ડ બ્રેક વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બન્યો છે. ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓ ઓવરફ્લો થયા છે, જ્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવતા સરપંચો અને તલાટીઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે. વરસાદી પાણીનો નિકાલ ધીમો પડતા અનેક નીચાણવાળા વિસ્તારમાં ઘરો અને ચાલીઓમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને ભારે નુકસાન થયું. સુરક્ષાના ભાગરૂપે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પણ બંધ કરાયો છે. ફાયર બ્રિગેડ, પોલીસ અને સરકારી તંત્ર લોકોની મદદ માટે તૈનાત છે. જોકે સતત વરસતા વરસાદને કારણે બચાવ અને રાહત કામગીરીમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં મેઘરાજાએ ફરી એકવાર તોફાની બેટિંગ શરૂ કરતા સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના શાહીબાગ, પાલડી અને નવરંગપુરા જેવા વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે, તો બીજી તરફ પશ્ચિમ અમદાવાદના પોશ વિસ્તારો ગણાતા એસજી હાઈવે, સિંધુ ભવન રોડ, ઇસ્કોન અને બોપલમાં પણ અનરાધાર વરસાદ ખાબક્યો છે. પૂર્વ અમદાવાદમાં પણ વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદનું જોરદાર આગમન થતા ચારેકોર પાણી થયું છે. મુશળધાર વરસાદને કારણે શહેરના તમામ મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોની મુશ્કેલીઓ વધી છે.